અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે 13 વર્ષના લાંબા સમયગાળા બાદ શનેશ્વરી અમાસ અને શનિ જયંતિનો અદ્ભુત સંયોગ સર્જાયો। આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ શનિ મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું। ખાસ કરીને અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક શનિ મંદિરે ભગવાનને રીંઝવવા માટે ભક્તોની લાંબી લાઈન લાગી। આજનો દિવસ શનિદેવને સરસિયાનું તેલ, અડદ અને કાળું કપડું અર્પણ કરવા માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે। જ્યોતિષીય માન્યતા અનુસાર આજે મંત્રના જાપ કરવાથી પણ અક્ષય પુણ્ય મળે છે। જે લોકોને શનિની સાડાસાતી કે નાની પનોતી ચાલતી હોય તેમના કષ્ટ નિવારણ માટે આજનો દિવસ સર્વશ્રેષ્ઠ ફળદાયી સાબિત થશે। આજે આપણા શનિદેવ મંદિર સાહિબા ખાતે શનિદેવ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આજે અહીંયા બહુ મોટો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આજે શનિ મહારાજને કાળી વસ્તુનું દાન કરવામાં આવે છે અને ભક્તો બહુ દૂરથી આવે છે। ખાસ કરીને આજે શનિ જયંતિ અમાસ હોવાથી આજે કાળી વસ્તુનું દાન કરવું બહુ મહત્વની વસ્તુ છે। શનિ મહારાજને કાળી વસ્તુ અતિ પ્રિય છે અને આપણા મંદિરે શનિદેવ મંદિરથી ભક્તો દૂરથી આવે છે અને ભક્તો પાસે કોઈ પણ જાતના પૈસા કે સ્વીકારવામાં આવતા નથી। અહીંયા સેવા કરું છું અને પબ્લિક આટલી આટલી હોય છે। આ અમાવાસ 13 વર્ષ પછી શનિ અમાવાસ આવી છે। લોકોને ભક્તોના દુઃખ દૂર કરવા માટે લોકો શનિદેવના મંદિર ઉપર ઉમટી પડ્યા છે। શનિદેવની આપણી આશા એવી છે કે શનિદેવ સૌનું સારું અને સારું કાર્ય કરે એવી અમે શનિ મહારાજથી ઈચ્છા કરીએ છીએ। બધા ભક્તો જેટલા દર્શન કરવા આવે એમને બધાને લાભ થાય આખા વર્ષમાં એવી અમારી ભાવના છે।